ચૂંટણી પ્રચાર માટે ઉમેદવારોનો નવો નુસ્ખો, ક્રિએટિવ આર્ટ ડિરેક્ટરની મદદથી કરી રહ્યા છે પ્રચાર. દસમી ઓક્ટોબરે કોર્પોરેશન ઇલેક્શનની જાહેરાત થઈ ચૂકી છે, ત્યારે એડી ચોટીનું જોર લગાવીને ઉમેદવારો પ્રચાર પ્રસાર માટે મેદાનમાં ઉતરી પડ્યા છે. જીત રૂપી સ્વપ્નને સાકાર કરવા દરેક ઉમેદવારને કંઈક એવી રીતે પ્રચાર કરવો છે જે તેને અન્ય ઉમેદવારથી અલગ પાડે, અને અન્યથી અલગ રીતે પ્રચાર કરવા અને જીતનો દાવ મજબૂત કરવા હવે ટ્રેન્ડ નીકળ્યો છે ક્રિએટિવ આર્ટ ડિરેક્ટરની મદદ લેવાનો. પહેલાં તો એમના મત વિસ્તાર જોઈએ છે અને એમનો શું થીમ છે અને નવું ક્રિએશન એમના શું થઈ શકે એ નક્કી કરીને અમે લોકો આગળ વધતા હોઈએ છીએ અને એમને સજેશન આપતા હોઈએ છીએ. પછી એમાંથી એ લોકોને જે બેસ્ટ લાગે એના માટે અમે લોકો વિચારીએ અને આગળ વધીએ. ખાસ કરીને યુવા મતદારોને આકર્ષવા ઉમેદવારો નવરાત્રી જેવા તહેવારોનો બરાબર ઉપયોગ કરી લેવા માંગે છે, અને એટલે જ હવે દાંડિયા હોય કે પછી જબ્બા પર ઓઢવાના બાંધણીવાળા દુપટ્ટા, જ્યાં જુઓ ત્યાં પંજો અને કમળ રાતોરાત ખીલી ગયા છે. નવરાત્રિનું પર્વ આવે છે તો નવરાત્રિ માટે અમે લોકોએ દાંડિયા છે, છોકરાઓના દુપટ્ટા છે, છોકરીઓની ઓઢણી છે ચણિયાચોળી પર પહેરવાની, અને ઢોલી હોય તો ઢોલીને બી આપણે એના મુગટ તરીકે કે પેલા સાફો આ તે પહેરે તો એમાં બી કોંગ્રેસ કે ભાજપના સિમ્બોલ્સ કે બીજી અધર પાર્ટી હોય તો એમના જે બી લગતા સિમ્બોલ હોય એ કરી શકીએ. પ્રચાર અને પ્રસારના તો સેંકડો નુસ્ખા છે, પરંતુ લોકશાહીમાં તો જનતાનો ચુકાદો જ આખરી હોય છે. ત્યારે આ વખતે કોના પક્ષમાં જનતા પોતાનો ચુકાદો આપે છે તે તો આગામી ચૂંટણી પરિણામ બાદ જ ખ્યાલ આવશે. ઈટીવી સમાચાર, અમદાવાદ. સત્તા સંગ્રહમાં ફરી લઈએ એક વિરામ, પરંતુ વિરામ બાદ વાત કરીશું મહાનગરોની સ્પેશિયાલિટી.